મને બીક લાગે છે હવે. મને બીક તો લાગે છે ને, ઘરનો રસ્તો મેં પણ નથી જોયો. હવે મને કોઈ કિડનેપ કરી જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો મિત્રો? તો અત્યારે વાગી ગયા છે સવારના 10 અને આપણે કાલે રાત્રે ગામડે જ રોકાઈ ગયા હતા, એટલે આજના વ્લોગની શરૂઆત કરું છું ગામડાના અમારા કાકાના ઘરથી. તો મિત્રો સવારના વાગી ગયા છે 10 અને આપણે નાહી ધોઈને એકદમ ટકાટક મસ્ત રેડી થઈ ગયા છે. હો ભાઈ, આજે નેહા અને ધ્રુમિલ અત્યારે નાવા ગયા છે, એ બંને નાહી લે એટલે આજે જવાનું છે અમારા ગામના રેલવે સ્ટેશને. હું આ બધાને લઈને જવાનું છું રેલવે સ્ટેશને. મજા આવશે મિત્રો. આપણે કાર લઈને જ જવાનું છે. અને તો અત્યારમાં થાય છે ગરમી અને કાકી જો કાકી લસણ ફોલે છે. ચિનલ શું કરે? લસણ ફોલો. વાહ ગાઈસ, બાજુમાં નાનકડો એવો છોકરો રહે છે ફેનેલી, મસ્ત જામફળ લાવ્યો છે. આ ઘરના જામફળ છે, ખાવાની બહુ મજા આવે ગાઈસ. આપણે ચાખીએ, મસ્ત છે. હા, એક વસ્તુ ખાવું? જામફળ મસ્ત છે. कैसे है हमार बाई गोभी નું શાક બનાવતી હે. ચિનલ, તારે આવું છે ક્યાં? સ્ટેશને? હા, આ શું કરે છે? કંકુ ગોળું. વાહ, તારે એક જગ્યાએ આવું છે? આમ હામું તો જો, સ્ટેશને આવું છે. હા. ધ્રુમિલ, તૈયાર થઈ ગયો? તને ખબર આપણે ક્યાં જવાનું? ક્યાં? સ્ટેશનમાં, રેલવે સ્ટેશન. હાલ આ બેયને કહી દેવું છે ને? હા, કઈ ગયું? કે આમ બધા સ્ટેશન જાય છોકરા. હા જાઓ ફોટા પાડી. હા. પેલા ભૈયા ગાઈસ, અત્યારે પહેલા જઈએ છીએ મોઢે પગે લાગવા માટે. ગાઈસ, બધા બેસી ગયા છે ગાડીમાં. સરસ. બિલકુલ નહીં. તો ગાઈસ, પહોંચી ગયા છીએ મઢે. આ છે અમારું મઢ. આ છે ગાઈસ અમારા કુલદેવીમાં, ખોડિયારમાં અને રામપરી મેલડીમાં. તો ગાઈસ, પગે લાગી લીધું છે. હા ગાઈસ, આ અમારી ગામની સ્કૂલ છે. અહીંયા પપ્પા ભણ્યા, કાકા ભણ્યા અને મોટા બાપુજી પણ અહીંયા જ ભણ્યા છે. ધ્રુમિલ પણ અહીંયા જ ભણ્યો છે અને જીનલ હજી અહીંયા ભણે છે મિત્રો. તો ગાઈસ, પગે લાગી લીધું છે. હવે જાય છે સીધા સ્ટેશને. હા, દ્વારકાધીશનું ગીત સાંભળીને મોજમાં. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સ્ટેશન. આવું સરસ મજાનું સ્ટેશન છે. તો ગાઈસ, અંદર આવી ગયા છે પ્લેટફોર્મ ઉપર. જો સામે ટ્રેન પણ પડી છે. આ સરસ મજાનું સ્ટેશન છે. આપણે સાચી વાત છે, અમરેલીમાં પણ આવું સ્ટેશન નથી. અમરેલીમાં બને છે, હમણાં બ્રોડગેજની મંજૂરી મળી ગઈ એટલે બની જશે. જો ગાઈસ, આપણા ગામનું સ્ટેશન ને અમે ચારેય આવી ગયા છીએ. કેવું લાગ્યું સ્ટેશન ને? મસ્ત. મસ્ત. હાલે તારા માટે એક ગિફ્ટ. થેન્ક યુ. જો મિત્રો, કેવું સરસ મજાનો વ્યૂ છે. વાવ, વોણો વ્યૂ. સ્ટેશને આવી ગયા મિત્રો. સ્ટેશને પહોંચતા 5 થી 10 મિનિટ થઈ. અમારી પાસે કાર હતી, કારમાં 5 થી 10 મિનિટ થાય. સ્ટેશન ગામથી 1.5 થી 2 કિલોમીટર દૂર થાય છે મિત્રો. સ્ટેશન કેટલું આગળ થાય? 2 કિલોમીટર. 2 કિલોમીટર. સાયકલ લઈને આવે તો કેટલી વાર લાગે? 5 મિનિટ. તો ગાઈસ, ચાલો હું તમને જૂનું સ્ટેશન દેખાડું. પહેલાં અહીંયા મીટર ગેજ હતી ત્યારનો સ્ટેશન. સ્ટેશન બહુ જૂનું છે મિત્રો. ગાંધી બાપુના સમયનું સ્ટેશન છે મિત્રો. કહું ને, આઝાદી નહોતી મળી એ પહેલાંનું સ્ટેશન છે. અત્યારે જેવો આ સરસ મજાનું નવું બની ગયું છે. હવે મિત્રો, હું ચાલી રહ્યો છું પ્લેટફોર્મ ઉપર. આ પ્લેટફોર્મ બહુ ઊંચું આવી ગયું છે. હમણાં તમને જૂનું સ્ટેશન દેખાડીશ એટલે તમને આઈડિયા આવી જશે. ગાઈસ, પહોંચી ગયા છે જૂના સ્ટેશને. હો, જો મિત્રો, આ જૂનું સ્ટેશન છે. કેટલું દટાઈ ગયું છે. જુઓ ગાઈસ, જો આ છે જૂનું સ્ટેશન. આ સ્ટેશન અહીંયા પહેલાં પ્લેટફોર્મ હતું, એ બહુ નીચું પ્લેટફોર્મ હતું. આ લોકોએ નવું બનાવ્યું એટલે ઊંચું લઈ આવ્યા પ્લેટફોર્મ. વડલા નીચે પાણી પીવાનું ને બધું હતું મિત્રો. જુઓ ગાઈસ, આ જૂનું સ્ટેશન હું તમને દેખાડું. અહીંયા ટિકિટ બારી ને એવું બધું હતું. હજી રેલિંગ ને એવું તો છે જ તે. જો ગાઈસ, આ લાદી નીચે દેખાય છે ને ફ્લોર, ત્યાંથી ને જ પ્લેટફોર્મ હતું, જૂનું પ્લેટફોર્મ. હજી શાયદ જૂનું
જૂનાની થોડીક માટીને એવું પડ્યું છે. ત્યાંથી ગાઈસ જૂના સ્ટેશનમાં જવાનો રસ્તો છે, તો આપણે જવાની ટ્રાય કરીએ. તો ગાઈસ ત્યારે આપણે આવી ગયા છીએ જૂના સ્ટેશનમાં. ઓ ભાઈ જો કેવું જૂનું સરસ મજાનું સ્ટેશન છે. જુઓ મિત્રો, અહીંયા આ બાકડે અમે બેસતા. ઓહો ઓ ભાઈ, કેટલું જૂનું સરસ મજાનું સ્ટેશન છે. જો અહીંયા ટિકિટ બારી હતી, અહીંયા પણ ટિકિટ બારી હતી. આ ગાઈસ જૂનું સ્ટેશન, અમારા ગામની રોનક અને શાન હતું જૂનું સ્ટેશન. ગાઈસ તમને રેલવે સ્ટેશનની સફર કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. હજી હું તમને બહારથી પણ દેખાડીશ આખું જૂનું સ્ટેશન. ગાઈસ અહીંયા આવતાની સાથે મને એક જૂનું ટ્રેનનું ટાઈમ ટેબલ દેખાઈ ગયું છે. જોજો મિત્રો. ઓહો હો, શું વાત છે. ઢસા જેતલસર ખીજડીયા જુનાગઢ, ઢસા વેરાવળ, ઢસા જેતલસર ખીજડીયા જુનાગઢ, ઢસા વેરાવળ. ઓહો હો મિત્રો, મીટર ગેટ ટ્રેનમાં સફર કરવાની મજા જ કંઈક અલગ હતી. એનું ટાઈમ ટેબલ જોઈ અને જૂના દિવસો બધા યાદ આવી ગયા મિત્રો. તો અહીંયા અમે બેસતા અને અહીંયાથી આ પ્લેટફોર્મ હતું. અત્યારે આ ઊંચું કરી નાખ્યું છે. અહીંયાથી આ પ્લેટફોર્મ હતું. જો સરસ મજાનું ચિત્ર કોકે દોર્યું છે, આર્ટ દેખાડ્યું છે પોતાનું. તો મિત્રો આપણે કલાક દોઢ કલાકથી અહીંયા આટા મારીએ છીએ. ઓલા બેને મૂકીને આપણે છે ને નીકળી ગયા એવું એ બે અમને ગોતતા જ હશે. ગાઈસ આ જો મીટર ગેજ સમયનો સ્ટેટસનો ફોટો છે ને મિત્રો, જ્યારે છેલ્લી ટ્રેન મીટર ગેજ હાલી હતી અને આ સ્ટેશન બંધ થવાનું હતું અને નવું બ્રોડગેજનું બનવાનું હતું, ત્યારનો આ છેલ્લો ફોટો છે આ સ્ટેશનનો. તમે ધ્યાનથી જુઓ, પાછળ છે ને મિત્રો, પાછળ જુઓ પ્લેટફોર્મ પણ નથી. જીનલબેન, આ લોકો ક્યાં વયા ગયા? ક્યારના બતાતા નથી. હા એલા આપણને મૂકીને ક્યાંક વયા નથી ગયા ને. ચાલો જોવા જાય. ક્યાં ગયા હશે આ લોકો? આમ જોવી હાલો તો. આમ ઈ બાજુ તો ક્યાંથી ગયા હોય? અહીંયા તો ન હોય. નહીં આમ જાવી, મેં આમ જાતા જોયા હતા. હાલો મૂકીને તો નહીં વયા ગયા હોય ને આ લોકો? હું એ જ કહું છું, મેં જોયા હતા આમ જાતા. એક કામ કરે, આપણે જોઈ આવી ગાડી છે ને એની જગ્યાએ. હાલો ગયા તા તો આ બાજુ જ તે. બહુ કરે છે આ બે ભાઈઓએ. જવા જ નહોતા દેવાના આપણે. સાચી વાત છે. જોઈ લઈ ગાઈસ, ગાડી છે કે નહીં તો ખબર તો પડી જાય. હા એ રે ગાડી તો. હા ગાડી તો છે અમે. તો એ બેને હવે ક્યાં ગોતવી? ઓ યાર બહુ કરે. ક્યાં ગયા હશે? મસ્તી તો નહીં કરતા હોય ને આપણે યાર? કાલે પણ કરી હતી, યાદ છે? હા બહુ કરી છે. ગયા તા તો સામે જોઈ લોકો. હેડો ત્યાં છે. પછી ત્યાંથી ક્યાં ગયા કાંઈ ખબર નહીં. આ બાજુ ગયા તા, ત્યાં જોઈ લઈએ. ત્યાં ન હોય પછી ફોન કરીએ. હા બહુ તમારા બે ભાઈઓ હેરાન કરે છે મને. સાચી વાત છે. હાલો અહીંયા જઈએ. અહીંયા ગયા તા ગાઈસ એ લોકો જોવો. હવે અહીંયા તો મને તો બીક લાગે છે જવામાં, પણ અહીંયા તો નથી કોઈ બતાતું તો નથી. ક્યાં ગયા હશે આ લોકો? આખું જો સુમસાન છે, અહીંયા ક્યાંય નથી બતાતા. અમારા બે સિવાય કોઈ નથી. એક કલાકથી અમે બે ભાઈઓને ગોતીએ છીએ, પણ બેમાંથી એક કોઈ જડતા નથી. અમે હવે થાકી ગયા છીએ તો બેઠી જઈએ અહીંયા. શું થયું જીનલબેન? અરે જીનલબેન તો રોવા મળે. અરે રોવામાં આવી જશે હમણાં એ લોકો. મને બીક લાગે છે. મને બીક તો લાગે છે ને, ઘરનો રસ્તો મેં પણ નથી જોયો. હવે મને કોઈ કિડનેપ કરી જાય. જીનલબેન રોવામાં આવે, હમણાં આવી જાય. આપણા ઘરે બધું રાતનું તાર છે ને અહીંયા કોઈ છે ને. ક્યાં હોય
તો ગાઈસ કલાક ઉપરથી સમય થઈ ગયો છે. મેં ઘણું બધું સ્ટેશનમાં ફરતા હતા. નેહા અને જીનલ બે એકલા છે તો હવે એની પાસે જઈએ. જુઓ ગાઈસ અમે ઠેઠ સુધી જઈ આવ્યા. આ બધું જોઈ લીધું હો. જ્યાં પાટો દેખાય છે ત્યાં સુધી જઈ આવ્યા. ગાઈસ અંડરગ્રાઉન્ડ પ્લેટફોર્મ છે અહીંયા, ત્યાં પણ અંદર જઈ આવ્યા. બહુ મસ્ત અંડરગ્રાઉન્ડ પ્લેટફોર્મ છે, ત્યાં મજા આવી ગઈ ગાઈસ. મને તો બીક લાગે છે કે એ બે ખીજાય નહીં. કલાકથી એકલા જ બેઠા છે. જો આ બે અહીંયા જ બેઠા છે, કલાકથી અહીંયા જ બેઠા છે. મસ્ત બે આવી ગયા છીએ. આવો આવો, શું કરતા હતા? આટલું બધું મોડું કરાય, ખબર નથી પડતી. પણ કેમ ખીજાશો? કેમ શું થયું? શું અમને થયું? મૂકીને ક્યાં વ્યા ગયા તા બે? અરે અમે તો આમ જો આમ બધી આટો મારવા ગયા હતા. ફોન તો તમે લઈ નતા ગયા કે, તો ફોન ક્યાંથી આવ્યો? અરે આ તો ઓલો વ્લોગ વાળો ફોન છે. કારમાં એક્સ્ટ્રા નથી પડ્યો રહેતો આપણે વ્લોગ માટે, એ ફોન છે. તો હવે જાતા નહીં એમ મૂકીને. થયું હું? તમને થયું હું? તમે બે જડતા નહોતા અમને. આ ક્યાં વ્યા ગયા તા? જીનલ કેમ મોઢું રોયેલું હોય એવું લાગે? શું થયું? શું થયું? જીનલ ને શું થયું? ઈ જોતા હતા. કેમ? બીક લાગતી હતી અમને બેયને. ક્યાં વયા ગયા તા? પણ અમે આમ સ્ટેશન જોવા માટે ગયા હતા. જો પછી ક્યાં આમ હામું રહેવાનું હોય કાંઈ? ભાઈ આપણે ક્યાં ગયા હતા? આમ ગયા હતા, અમને ખબર નહીં આ બીવે. આયા કોઈ બીજું છે નહીં. પછી બીક ન લાગે? હવે બીજી વાર અમને લેતા જ નહીં આવ. પણ હવે રહ્યો બે ભાઈ અહીંયા વિડીયો બનાવો. હાલો એ પણ તમે ક્યાં જાવ છો એ તો કયો? અમે જાય છે પણ તમે કઈ જોયું નથી ને ક્યાં જાવ છો? તો ક્યારના તો અમે એકલા બેઠા હતા. હશે પણ ઊભા તો રહ્યો. ચલો સોરી ભાઈ, સોરી યાર. ગાઈસ આ બેયને તો હરકાઈનું ખોટું લાગી ગયું લાગે. એ ઊભા રહ્યો. અરે ઊભા રહ્યો. અરે સોરી ભાઈ, સોરી. અરે ભાઈ સોરી. અરે ઊભા રહ્યો. હું ઉઠક બેઠક કરો બે. લે અમે શું કામ ઉટક બેઠક કરીએ ભાઈ? અમારે શું વાત? એટલી બધી રાહ જોડાવે એટલે. ઉટક બેઠક ના થાય હો. જો ગાઈસ આ લોકોને ગલતીનું સજા એ લોકોને. 5 ગાઈસ આ બે તો ઉઠ બેઠક કરાવી આપણી પાસે અને ફાઇનલી માની ગયા છે બે. હશે હાલો સોરી. 5 વાગે પકોડા. ક્યારે? 5 વાગે. હા લઈ આવશું ભાઈ. 5 વાગે પકોડા ખાવા માટે લઈ આવવાના છે. ગાઈસ સ્ટેશનમાં ફરી લીધું છે, હવે જઈએ છીએ ઘરે. આવી ગઈ સ્ટેશનમાં, પણ અમારી યારે થોડોક હાદસો બની ગયો. જો મિત્રો આ નવું સ્ટેશન છે અને બાજુમાં ઓલું રહ્યું એ જૂનું સ્ટેશન છે. ત્યાં જવા માટેનો રસ્તો બંધ કરી દીધો છે. ચલો ગાઈસ હવે ઘરે જઈએ. ગાઈસ કાર કરી દીધી છે પાર્ક અને ઘરે આવી ગયા છીએ. તો સ્ટેશને બહુ મજા આવી ગઈ ગાઈસ. આવી ગયા છીએ આપણે ઘરે. મજા આવી ગઈ સ્ટેશને. મિત્રો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. લાગી છે એટલે સીધા જમવા બેસી ગયા છે મિત્રો. જમવામાં છે છાશ, કોબી બટાટાનું શાક, સેવ ટમેટાનું શાક અને રોટલી. તો મિત્રો બપોરનું મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. અત્યારે મિત્રો સાંજના વાગી ગયા છે 5 અને આપણે ઘડીક બપોરે આરામ કરીને ઉઠી ગયા છે. ઉઠીને તરત આપણે ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. એટલે આપણે હવે નેહાને કહીએ ચલો ચા બનાવે. નેહા ચા બનાવ ને. બહુ ઈચ્છા થઈ ગઈ. મોઢું ધોઈ નાખો. ઓકે તો ગાઈસ નેહાને કીધું ચા બનાવવાનું. નેહા ચા બનાવે એટલે ચા પી લે મસ્ત. તો ગાઈસ મસ્ત ચા પી લીધી છે અને હવે જવું છે સીધું આપણે ક્રિકેટ રમવા જવાનું છે. તો ગાઈસ ઘરે જ રમવા માટે નીકળી ગયા છે. નીકળતાની સાથે જ આપણો ભાઈબંધ પક્કો દેખાઈ ગયો છે. ઓહો પક્કા દાઢી બાઢી કરાવી. હા ગાઈસ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ. ગાઈસ રમવાનું ચાલુ થઈ ગયું છે. ફિલ્ડિંગમાં ઊભા રહી ગયા છીએ. આ પાછળ જો આ પથ્થરની છે, બાઉન્ડ્રી છે ગાઈસ. જો મેદાન. તો ગાઈસ કેતનભાઈ 6 મારી દડો પાછો ઘાલી દીધો કાલની જેમ. ફાઇનલી ગાઈસ દડો નીકળી ગયો તો કાંટામાં હતો. આપણા મિત્રએ કાઢી નાખ્યો અંદર. તો ગાઈસ હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આજના દિવસે ખૂબ મજા કરી ગાઈસ. રેલવે સ્ટેશન ગયા, અમારા ગામમાં સાંજે ક્રિકેટ રમ્યા અને ખૂબ એન્જોય કર્યું. તમે આજનો વ્લોગ પૂરો જોજો ગાઈસ. જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. મળીએ આગળના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.